નર્મદાના સાગબારામાં જંગલની જમીનના ખેડાણ મુદ્દે ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળ્યા. સતત 11 દિવસે પણ ખેડૂતોના ધરણા યથાવત છે. તો સિરભાઈના વન અધિકાર સમિતિના પ્રમુખ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી લડત ચાલુ રાખવા ખેડૂતો મક્કમ છે. 12 ગામના લોકોના હક માટે માંગણી યોગ્ય છે તેવું પ્રમુખે કહ્યું. તો સાથે પણ કહ્યું કે વર્ષોથી ખેડાણ કરતા ખેડૂતોને અટકાવી ન શકાય. આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. એ બાબતમાં અમે ખેડાણ માટે અમે આવેલા ત્યારે જંગલ ફોરેસ્ટ વિભાગના લોકોએ અમને ખેડાણ કરતા અટકાવી દીધા હતા. ત્યારે એ લોકોએ અમને જબરજસ્તી બળ પ્રયોગ કરવા માટે બી કોશિશ કરેલી હતી. છતાં પણ અમે નિર્ણય ના આવવાને લીધે અમે આ સ્થળ પર અમે ધરણા પ્રદર્શનનો એક લીલાબેનના નેતૃત્વની અંદર અમે અહીંયા ધરણા પ્રદર્શનની અંદર અમે બેઠા છે. તમે જોઈ રહ્યા છો આટલું બધું મીડિયાની અંદર, સોશિયલ મીડિયાની અંદર જે વાતો અહીંયા જે બને છે તે બધું આખું એ લોકો જે સરકાર જોઈ રહી છે છતાં પણ અનદેખી કરે છે. અમારા પડખે આવવા માટે એ લોકોએ કંઈ જ અત્યાર સુધી નથી કર્યું. તો મારે એમ કેવું છે કે કાયદો આપણને સ્પષ્ટતા કરે છે કે આપણને જમીન આપવા પાત્ર છે. તો આપણે કદાચ આપણને જંગલ ખાતું કહેતું હોય કે ભાઈ તમારો સીમ છે ને તમે આ રીતનું ખેંચો કે આ રીતનું ખેંચો, એ વસ્તુ તમે ના માની લેતા પણ માનજો એ ખરું કે આપણા ભાઈઓ છે એમ કરીને સંપા સંપીને એ કાર્ય કરો. અને સાથે મેં એવું બી કહેવા માંગુ છું કે જે ગ્રામસભા અને વિશેષ વન અધિકાર સમિતિના જે ઠરાવો મૂકેલા છે તો સરકારી તંત્રને પણ એવું કહેવા માંગુ છું કે આ જે અરજીઓ પેન્ડિંગમાં પડેલી છે એના પર ધ્યાન આપે અને આ વિવાદ ના ઉભો થાય. ધારાસભ્ય શ્રી દર્શના દેશમુખ, સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા તેમજ સ્થાનિક તાલુકા સાગબારા તાલુકાના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, નર્મદા જિલ્લાના તમામ પ્રતિનિધિઓ આ જમીન બાબતે વડીલો પાસેથી જાણકારી મેળવી અને સ્થાનિક કર્મચારીઓ પાસેથી જાણકારી મેળવીને તે પણ અહીંયા સમર્થન કરી ચૂકેલા છે. અને એવું કહેવાય છે કે આદિવાસીઓની જમીન છે. ઉમરપાડાના આદિવાસી આગેવાનો, સાગબારાના આદિવાસી આગેવાનો તમામ મળીને આ રસ્તો લાવવો જોઈએ. પરંતુ વન અધિકાર અધિનિયમમાં એવી જોગવાઈ છે કે વર્ષોથી ખેડતા આદિવાસીઓને જમીન મળવી જોઈએ અને અધિકાર પત્ર મળીને 7/12 બનવું જોઈએ. તેનો અમલ આજ દિન સુધી સરકારે કર્યો નથી.